હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ડીડી અપડેટમાં તમારું સ્વાગત છે મિત્રો. હાલ પીએસઆર રિઝલ્ટ ક્યારે આવશે? શું પીએસઆરના રિઝલ્ટથી એલઆરડી મેરિટ લિસ્ટમાં ફાયદો કેટલો રહેશે? તો તેની તારીખ ક્યારે જાહેર કરવામાં આવશે અને કેટેગરીઝ આપણે અંદાજ અસર જોઈશું મિત્રો, કે મેરિટ અંદાજિત કયું પ્રથમ મેરિટ આવી શકે છે મિત્રો, કે રિઝલ્ટ કયું આવશે, પીએસઆઈ કે એલઆરડી? તો સંપૂર્ણ વિગત હું તમને આગળ વિડીયોમાં બતાવું છું. એ પહેલાં ન હો તો લાઇક છે, સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને ટેલિગ્રામ ચેનલમાં જોઈન ન થયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં તેની લિંક છે, ત્યાંથી જોઈન થઈ જજો મિત્રો. તો ચાલો જોઈએ કે પહેલાં રિઝલ્ટ કોનું જાહેર થશે મેરિટ. તો ચાલો આપણે વિડીયો આગળ સ્ટાર્ટ કરીએ. તો મિત્રો સૌપ્રથમ વાત કરીશું આપણે ભાગ 1માં પીએસઆઈ રિઝલ્ટ ક્યારે આવશે. તો સૌથી મોટો સવાલ એ છે. તો મિત્રો હાલમાં ઘણા ઉમેદવારોનો આજે એક જ પ્રશ્ન છે કે પીએસઆઈનું રિઝલ્ટ ક્યારે આવશે, પરંતુ પીએસઆઈ રિઝલ્ટની ચોક્કસ તારીખ સત્તાવાર રીતે જાહેર થાય ત્યાં સુધી કોઈ પણ રીતે તારીખ કન્ફર્મ માનવામાં આવતી નથી મિત્રો. આજથી જો સોશિયલ મીડિયા પર કોઈ પણ ચોક્કસ તારીખ જણાવવામાં આવે તો તેની સત્તાવાર જાહેરાત સાથે જરૂર ચેક કરજો મિત્રો. તો ખાસ નોંધ લઈ મિત્રો. પરંતુ ઉમેદવારો માટે મહત્વની વાત એ છે કે પીએસઆઈની ભરતી આગળ પ્રક્રિયા શરૂ થાય છે અને તેના આધારે એલઆરડીનું મેરિટ પણ શું અસર થઈ શકે છે. તો હાલ પીએસઆઈની ભરતીની પ્રક્રિયા આગળ ચાલુ જ છે મિત્રો, કેમ કે તેનું રિઝલ્ટ ક્યારે, એટલે કે મેરિટ અંદાજ આગળ ભરતી પ્રક્રિયા ચાલુ છે, તો એની એલઆરડી પર ઘણી અસરો થવાની શક્યતા છે. તો કોમનમાં આપણે સમજશું પીએસઆઈ એલઆરડી એમાં કોમન કેન્ડિડેટ છે, એટલે કે બંને વિદ્યાર્થીઓ બંનેમાં અપ્લાય માર્યું હોય તેની માટે ખાસ. હવે સૌપ્રથમ મહત્વનો મુદ્દો, પીએસઆઈ અને એલઆરડી બંને ભરતીમાં એવા ઉમેદવારો હોઈ શકે છે જેઓએ બંને પ્રક્રિયામાં આગળ વધી રહ્યા છે, એટલે કે પીએસઆઈમાં પણ આગળ વધી રહ્યા હોય અને એલઆરડીની તૈયારી પણ એ કરી હોય. તો એ વિદ્યાર્થીઓને શું આ કરવું? તો એલઆરડીમાં ટોટલ 12,733 અને પીએસઆઈમાં 858 જગ્યા છે મિત્રો. તો ઘણા વિદ્યાર્થીઓને એવું હોય કે ખાલી પીએસઆઈમાં તૈયારી કરી હોય અને ઘણા વિદ્યાર્થીઓ એલઆરડીમાં તૈયારી કરી હોય અને ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે આ બંનેમાં તૈયારી કરી હોય. તો કોમન એ વાત છે કે પીએસઆઈની જગ્યા ઓછી છે, એલઆરડીની જગ્યા વધારે ગણવામાં આવે. તો આ આંકડાના આધારે ઘણા ઉમેદવારોને બંને ભરતીમાં સામેલ હોઈ શકે, એટલે ઘણા ઉમેદવારો બંને ભરતી કરી છે. જો કોઈ ઉમેદવારો પીએસઆઈમાં ફાઇનલ સિલેક્શન મેળવે છે અને એલઆરડીની પ્રક્રિયામાં પણ હોય તો આગળની પ્રક્રિયા ઉમેદવારોની સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે. કદાચ પીએસઆઈને લેવું હોય તો એલઆરડીમાં એને રાજીનામું દેવું પડે, કાં એલઆરડીમાં મળ્યું હોય તો પીએસઆઈમાં તેને રાજીનામું દેવું પડે. તો બેમાંથી એક જ પોસ્ટ મેળવી શકે છે. તો મિત્રો ખાસ યાદ રાખવું, માત્ર પીએસઆઈ રિઝલ્ટ જાહેર થવાથી એલઆરડી મેરિટ આપમેળે જ કેટલાક માર્કથી બદલાશે તે ચોક્કસ કહી શકાતું નથી. તો મિત્રો એલઆરડીનું હજી તો મેરિટ નથી આવ્યું, પરંતુ હાલમાં ડીવી ચાલુ છે, તો ત્યારબાદ જ ખબર પડે કે શું થવાનું છે. ત્યારબાદ ભાગ 3, પીએસઆઈ રિઝલ્ટ પહેલાં કે એલઆરડી મેરિટ પહેલાં? તો હવે સૌથી મોટો સવાલ, શું પીએસઆઈનું રિઝલ્ટ ફર્સ્ટ આવશે, એટલે કે પહેલાં આવશે? તો આ અંગે અત્યારે ચોક્કસ કોઈ સત્તાવાર તારીખ જાહેર થઈ નથી મિત્રો, તમારે ખાસ નોંધ લેવાની રહેશે. જો પીએસઆઈનું રિઝલ્ટ અથવા ફાઇનલ સિલેક્શન એલઆરડીની ફાઇનલ મેરિટ પહેલાં થાય તો બંને ભરતીમાં કોમન કેન્ડિડેટ, એટલે કે બંને પીએસઆઈ અને એલઆરડીમાં બંને જે વિદ્યાર્થીઓ અપ્લાય મારેલું હોય તે કારણો ઉપલબ્ધ સંખ્યામાં ફેરફાર થઈ, એટલે જગ્યામાં ફેરફાર થઈ શકે. ઘણા વિદ્યાર્થીઓ પીએસઆઈમાં નામ આવ્યું હોય અને એલઆરડીમાં પણ આવ્યું હોય તો બંનેમાંથી એક જગ્યા તો ખાલી થવાની છે મિત્રો. પરંતુ એલઆરડી મેરિટમાં કેટલાક માર્ક બદલાશે, તો હજી કોઈ ચોક્કસ માર્ક નથી, હજી ડીવી ચાલી રહ્યું છે, એટલે કંઈ પણ કહી શકાતું નથી મિત્રો. હવે ત્યારબાદ ભાગ 4માં જોઈશું કે 0.25 કે 0.50 માર્કનો મુદ્દો, એટલે સૌથી મોટો મુદ્દો 0.25 અને 0.50. જેમાં વાત કરી મેરિટમાં નાના માર્કની, તો ઘણા ઉમેદવારોના મનમાં પ્રશ્ન એક જ છે કે 0.25 કે 0.50 માર્કનો પણ કેટલો ફાયદો થઈ શકે. તો સ્પર્ધાત્મક ભરતીમાં જ્યારે ઉમેદવારોનો માર્ક ખૂબ જ નજીક હોય ત્યારે નાના તફાવત પણ રેન્કિંગની, એટલે કે આસપાસ હોય છે, એટલે કે રેન્કિંગમાં ઘણા માર્ક તેની કટોકટીમાં ચાલતા હોય છે, 0.25 0.50. તો ઘણા એવું પણ થઈ શકે. પરંતુ ઉમેદવારોને બેનિફિટ કઈ રીતે મળી શકે? તો ભરતીના સત્તાવાર નિયમોને લાગુ પડતી કેટેગરી પ્રક્રિયા પ્રમાણે આધારિત હોય છે. તો કેટેગરી વાઇઝ જે વિદ્યાર્થીઓનો માર્ક થતા હોય તો 0.25માં પણ ફાયદો ગણાય અને 0.50
પછા પણ તમારી માટે ફાયદાકારક કહેવાય. તો તમારું નામ કદાચ રહી જતું હોય 025માં તો પણ વેઇટિંગમાં કદાચ આવી શકો અને ગણતરી તમારે રાખવાની રહેશે મિત્રો. તો હવે વાત કરીશું મેઇન. તો મેન્સ પછી રિઝલ્ટ કેટલો સમય લાગે છે. તો મિત્રો આપેલા ફોટા પ્રમાણે મેન્સ પછી આપણે જોઈશું કે 10થી 75 દિવસ જેવી સમય દરમિયાન ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કે ઘણા સમય પછી આ ઉલ્લેખ કરવામાં આવતો હોય છે. તો મિત્રો કોઈ ચોક્કસ ડેટ GPRB એટલે ઓફિશિયલ બોર્ડ દ્વારા આપવામાં આવી નથી. કારણ કે રિઝલ્ટ જાહેર કરવાની પ્રક્રિયામાં પરીક્ષાની ચોક્કસ ચૂકવણી એટલે કે આન્સર કી, ઓબ્જેક્શન, ઇવેલ્યુશન અને અન્ય વહીવટી પ્રક્રિયાઓનો સમય લાગી શકે છે. મેરિટ બનાવવા માટે ઘણો પણ સમય લાગતો હોય છે. એટલે કે સત્તાવાર જાહેર હજી કોઈ આપવામાં આવ્યું નથી. ત્યારબાદ ઉમેદવારો માટે સૌથી મહત્વની વાત. તો ઉમેદવારો માટે જો તમે PSI અને LRD બંનેમાં છો તો અત્યારે તમારી તૈયારી રોકશો નહીં. કેમ કે નવી ભરતી જાહેર થવાની છે વિદ્યાર્થી મિત્રો. નવી ભરતીનો આપણે વિડીયો આપણી ચેનલમાં મૂક્યો છે. ડિસ્ક્રિપ્શન લિંકમાં તેની લિંક હશે અને આપણી ચેનલ આપશે, ત્યાંથી જોઈ આવજો મિત્રો. તો ઘણા ઉમેદવારોનો રિઝલ્ટની રાહ જોતા રહે છે અને આગળની પ્રક્રિયાની તૈયારી બંધ કરી દે. તો મિત્રો એવું ન કરતા તૈયારી શરૂ રાખજો. પરંતુ સાચી સ્ટ્રેટેજી એ છે કે રિઝલ્ટ આવે ત્યાં સુધી તૈયારી ચાલુ રાખવી જોઈએ તમારે. કેમ કે રિઝલ્ટ આવે ત્યારે તૈયારી તમારે શરૂ રાખવી તો પડશે ફરજિયાત મિત્રો. PSI હોય કે LRD, ડોક્યુમેન્ટ વેરિફિકેશન હોય કે ફાઇનલ મેરિટ, દરેક સ્ટેજમાં માટે જરૂરી ડોક્યુમેન્ટ માહિતી તૈયારી રાખવી. એટલે કે ડોક્યુમેન્ટ તમારા મિત્રો તૈયાર રાખવા. તમારું સિલેક્શન થવાનું હોય તો ડોક્યુમેન્ટનો વિડીયો પણ આપણી ચેનલમાં છે, ત્યાંથી જોઈ આવજો મિત્રો. અને મિત્રો અત્યારે હાલમાં કોઈ ફિક્સ ન કહી શકાય કે કોનું આવી શકે મિત્રો. તો ખાસ તમારે નોંધ લેવાની છે. તો ઘણા સવાલો હતા જેમાં PSI રિઝલ્ટ ક્યારે આવશે, PSI રિઝલ્ટ પહેલાં આવશે કે LRDનું પહેલું મેરિટ આવશે, કે પછી PSI અને LRDના કોમન કેન્ડિડેટને શું કરવું કે શું ફાયદો એનો. તો 858 PSIની વેકેન્સી એટલે જગ્યા હતી અને LRD મેરિટ અને PSI રિઝલ્ટની સંભાવિત અસર એટલે કે કેટલા સમયમાં આવી શકે છે કોઈ ચોક્કસ ટાઈમ આપવામાં આવ્યો નથી. જેમાં 0.25 અને 0.50 માર્કનું પણ મહત્વ ખૂબ જ ઓછું રહ્યું. જેમાં મેન્સ અને રિઝલ્ટ અંગેની પણ સંભાવના ઘણી રહી છે. તો મિત્રો હજી ચોક્કસ કંઈ અપડેટ આપવામાં આવી નથી કે કેટલા સમયમાં તમારું રિઝલ્ટ આવી શકે મિત્રો. તો મિત્રો આ એક અંદાજિત હતો મિત્રો, હજી કોઈ ફાઇનલ નથી મિત્રો. ફાઇનલ આવશે એટલે આપણે ચેનલ પહેલાં આવી જશે મિત્રો. જો ચેનલમાં ન આવે તો પહેલાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, જેથી ક્રેડિટ અપડેટ તમારા સુધી પહોંચતી રહે મિત્રો. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે.